હા, નમસ્કાર ધવલભાઈ. આપને જે વરસાદી પાણીનો સંગ્રહ જે છે એ લીધેલો છે, એ જે સંકલ્પ લીધેલો છે, તો એ આઈડિયા ક્યાંથી આવેલો તમને? મેં ઇન્સ્ટામાં નીરેની વિડીયો જોઈ હતી, એમાંથી મને ખ્યાલ આવ્યો. મેં ઘર બનાવતી વખતે પ્લાનિંગ એવી રીતે જ કર્યું કે ભાઈ અમે આપણે ટાંકીમાં પાણી વરસાદી પાણી વાપરીએ. એટલે આમાં ફિલ્ટરનું આખું વિઝિટ તમારી ટીમમાંથી બોલાયા હતા. મેં વિઝિટ કરીને મને કીધું કે ભાઈ આવી રીતે અમે ઇન્સ્ટોલ કરી આપીશું ને બધું ચોખ્ખું થઈ જશે. વર્ષ બે વર્ષથી તો વાપરીએ છીએ ને અમે સેટિસ્ફાઈડ છે. અને તમારો ધાબાનો એરિયા કેટલો છે? 1100. અને દર વર્ષે આશરે કેટલો લીટર પાણી બચાવો છો તમે? એટલે એના હિસાબે અમારી તો ટાંકી પીવાના પાણીની ટાંકી છે, એટલે અમે તો ઓછું જ કરીએ છીએ, પણ મારા ખ્યાલથી 80-90 લીટર જેટલું બચતું હશે. અને તમે જે વરસાદી પાણીનો સંગ્રહ પીતા પહેલાં અને જે વરસાદી પાણીના ટાંકીમાં સંગ્રહ કર્યા પછી જે પીવો છો, એ બેમાં શું ફરક લાગે છે? ડિફરન્સ આવે આપણે બોરવેલનું પાણી આવે, એના વરસાદી આખો ટેસ્ટ જ અલગ આવે. ગ્રેટ, થેન્ક યુ.